નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન નું સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 માં ચેપ્ટર નંબર 9 સંસાધનનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 8ના તમામ સ્વ અધ્યયન પોથીના વિડીયો ક્રમશઃ અપલોડ કરવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. શરૂ કરીએ સંસાધનનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પહેલું, નિર્માણને આધારે સંસાધનના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો આન્સર આવશે 2, ઓપ્શન બી. બીજું, સંસાધનોના નીચે પૈકી કયા પ્રકાર છે? તો કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન, એટલે ઓપ્શન સી, એ અને બી બંને. 3, નીચેનામાંથી કુદરતી સંસાધનો કયા કયા છે? તો કે આપેલા તમામ, કારણ કે હવા, પાણી, જમીન એ કુદરતી છે. 4, નીચેમાંથી કયા પ્રકારના સંસાધન સરળતાથી દરેક જગ્યાએ પ્રાપ્ય હોય છે? તો સર્વ સુલભ સંસાધન. 5, સર્વ સુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય? તો કે ઓક્સિજન. 6થો પ્રશ્ન, જળ અને ગૌચર ભૂમિ એ કયા સંસાધનોના ઉદાહરણ છે? તો ઓપ્શન બી, સામાન્ય સુલભ સંસાધન. 7, કયા સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે? તો ઓપ્શન ડી, વિરલ સંસાધન. 8, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ એ કયું સંસાધન છે? તો ઓપ્શન એ, એકલ સંસાધન. 9, નવીનીકરણીય સંસાધન નીચેના પૈકી કયા કયા છે? તો કે જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ કે તમામ? તો ઓપ્શન આવશે આપેલા તમામ. 10મું, એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેને કયું સંસાધન કહેવાય? ઓપ્શન બી, બિન નવીનીકરણીય સંસાધન. 11, નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું છે? તો ઓપ્શન સી, પવન ઉર્જા. 12, અશ્મિભૂત બળતણ એ કયું સંસાધન છે? ક્ષયશીલ સંસાધન. 13, કુદરતી રીતે મળી આવતા કયા તત્વો પર યોગ્ય પ્રક્રિયા કરી સિમેન્ટ બનાવાય? તો કે ચૂનો અને ચિરોડી, એટલે ઓપ્શન સી, એ અને બી બંને. 14, નીચેનામાંથી કયા સંસાધનો માનવ સર્જિત છે? તો વિદ્યુત, મકાનો કે બોગદા? તો કે તમામ. 15, પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળના આશરે કેટલા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે? ઓપ્શન બી, 29%. 16, પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા લગભગ કેટલો ભાગ પાણીમાં અને કેટલો ભાગ ભૂમિ પર છે? તો 3/4 અને 1/4. ઓપ્શન સી, પાણીમાં 3/4 અને ભૂમિમાં 1/4. પ્રશ્ન નંબર 2, વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. પહેલું, સંસાધનોના નિર્માણના આધારે તેના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે તો આ વિધાન ખરું. 2, પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ કુદરતી સંસાધનોમાં છે તો વિધાન ખરું. 3, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી ના વપરાશથી પ્રદૂષણ વધે તો આ વિધાન ખોટું. 4, ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત ઘટી રહ્યું છે. આ વિધાન ખોટું, સતત વધી રહ્યું છે. 5, વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. આ વિધાન ખરું. 6, નવીનીકરણીય સંસાધન એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય છે. તો ખોટું. 7, પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. ખરું. 8, વરસાદી પાણી રોકી ચેકડેમ બનાવતી વખતે ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય.
તો વિધાન ખરું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 બંધ બેસતા જોડકા છે. તો એમાં પહેલું કુદરતી સંસાધનો, તો એમાં ઓપ્શન બી જમીન આવશે. સર્વસુલભ સંસાધન એટલે કે ડી નાઇટ્રોજન. વિરલ સંસાધન એ યુરેનિયમ. બિન નવીનીકરણીય ઓપ્શન સી કુદરતી વાયુ. 5 માનવ સર્જિત સંસાધનો, તો ઈ બોગદા. પ્રશ્ન નંબર 3 ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે પૂરો. પહેલું હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોત એ તમામ ખાલી જગ્યા છે તો કે કુદરતી સંસાધન. બીજું મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા સંસાધનોને ખાલી જગ્યા હોય છે તો વિરલ સંસાધન. 3 વિદ્યુત, મકાનો, સડક, પુલો, બોગદા, ટેકનોલોજી વગેરે ખાલી જગ્યા સંસાધનોના ઉદાહરણ છે માનવ સર્જિત. 4 પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ ખાલી જગ્યા ભાગ પર પાણી અને ખાલી જગ્યા ભાગ પર ભૂમિ છે, તો 3/4 ભાગ પર પાણી અને 1/4 ભાગ પર ભૂમિ. 5 વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂમિ ભાગને સામાન્ય રીતે ખાલી જગ્યા કહેવામાં આવે તો કે જંગલ. 6 સમગ્ર વિશ્વમાં જ્વલ્લેજ 1 કે 2 જગ્યાએથી મળી આવતા ખનિજો ખાલી જગ્યા સંસાધન તરીકે ઓળખાય તો એકલ સંસાધન. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 તફાવત કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો. તો કુદરતમાંથી મળતા સંસાધનો એ કુદરતી સંસાધનો, માનવો દ્વારા બનાવવામાં આવતા સંસાધનો એ માનવ સર્જિત સંસાધનો. કુદરતી સંસાધનોના ઉદાહરણ પાણી, જમીન, જંગલો, ખડકો, ખનિજો. માનવ સર્જિતમાં વિદ્યુત, મકાનો, સડકો, પુલા, બોગદા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1 એક સંસાધનનું ઉદાહરણ જણાવો. તો જેનાથી આપણી જરૂરિયાતો સંતોષી શકાય તે તમામને સંસાધન કહેવાય. ઉદાહરણ હવા, પાણી, સૂર્યપ્રકાશ, ખનિજો વગેરે. 2 પુનઃપ્રાપ્ય સંસાધનોના ઉદાહરણ જણાવો. જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે પુનઃપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ છે. પુનઃ અપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ, ખનિજો વગેરે પુનઃ અપ્રાપ્ય સંસાધનના ઉદાહરણ છે. ચોથું અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન જણાવો. તો અક્ષયશીલમાં સૌર ઉર્જા, જળ ઉર્જા, જૈવ ઇંધણ, ભૂતાપીય ઉર્જા, પવન ઉર્જા. ક્ષયશીલમાં અશ્મિભૂત બળતણ, ખનિજ કોલસો, અણુ ઉર્જા, કુદરતી વાયુ. 5મો પ્રશ્ન માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણો જણાવો. વિદ્યુત, મકાન, સડક, પુલો, ટેકનોલોજી વગેરે માનવ સર્જિત સંસાધનોના ઉદાહરણો છે. પ્રશ્ન નંબર 4 બી પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું કુદરતી સંસાધનો. તો કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા વિના ઉપયોગમાં લઈ શકાય તેને કુદરતી સંસાધન કહે છે. હવા, પાણી, જમીન, ખનિજો અને ઉર્જા સ્ત્રોતો એ તમામ કુદરતી સંસાધનો છે. બીજું સર્વસુલભ સંસાધન. તો કે જે સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સર્વસુલભ સંસાધન કહે છે. ઉદાહરણ વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુ ઓક્સિજન અને નાઇટ્રોજન. 3 સામાન્ય સુલભ સંસાધન. તો કે જે સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે. જળ, ગૌચર ભૂમિ. 4 દુર્લભ સંસાધન. તો કે સમગ્ર વિશ્વમાં જ્વલ્લેજ 1 કે 2 જગ્યાએથી મળી આવતા ખનિજો દુર્લભ સંસાધન તરીકે ઓળખાય. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ એ દુર્લભ સંસાધન છે. ત્યારબાદ માનવ સર્જિત સંસાધન. તો કે કોઈ પણ કુદરતી તત્વોને માનવ પ્રયત્નો દ્વારા પ્રક્રિયા કરી તેના ગુણધર્મોમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવા તેને માનવ સર્જિત સંસાધન કહેવામાં આવે છે. 6 કુદરતી વનસ્પતિ. તો પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય તેને કુદરતી વનસ્પતિ કહે છે. પ્રશ્ન નંબર 5 ટૂંક નોંધ લખવાની છે. એમાં પહેલું
ભૂમિ સંસાધન. ભૂમિ સંસાધન તો પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ 29% હિસ્સો ભૂમિ દ્વારા રોકાયેલો છે. ભૂમિ અને આબોહવાની વિવિધતા આ બે પરિબળો દુનિયાની વસ્તી ગીચતા ઉપર અસર કરે છે. દુનિયાના જે પ્રદેશો માનવ વસવાટ માટે અનુકૂળ છે ત્યાં વસ્તી ગીચતા વધારે હોય છે, જ્યારે માનવ વસવાટ માટે પ્રતિકૂળ એવા રણ પ્રદેશો, ગાઢ વનો અને પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવતા વિસ્તારોમાં વસ્તી ગીચતા ઓછી છે. આજે ભૂમિની અછત એક વિકટ સમસ્યા બની છે. ત્યારબાદ જળ સંસાધન. જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે. પૃથ્વીની સપાટીના લગભગ 3/4 ભાગ પર પાણી, લગભગ 1/4 ભાગ પર ભૂમિ છે. આ જળ જથ્થામાંથી મોટા ભાગનું પાણી ખારું છે. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% જેટલો જ છે. વળી આ જથ્થામાંથી મોટો હિસ્સો ઊંચા પર્વત શિખરોમાં, હિમનદી, એન્ટાર્કટિકા અને આર્કટિકના વિસ્તારોમાં બરફરૂપે છે. આપણી પાસે માત્ર 1% મીઠા પાણીનો જથ્થો ભૂમિગત જળ, નદીઓ, સરોવરો, ઝરણાઓ વગેરે રૂપે ઉપલબ્ધ છે. ત્યારબાદ ત્રીજું કુદરતી વનસ્પતિ અને વન્યજીવો. પોતાની જાતે ઉગનારી વનસ્પતિઓ જેમાં વેલા, છોડવાઓ અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે. તે વિવિધ ભૌગોલિક સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે છે. વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂજંગલ કહેવામાં આવે છે. વિવિધ પશુ પક્ષીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવોમાં થાય છે. પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અન્ય ભૂમિકાઓ હોય છે. બરાબર, તો અહીંયા જે છે એ આપણું ચેપ્ટર નંબર 9 સંસાધન એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.